મિત્રો, આજે જો કોઈ દીકરી એકલી બહાર ફરતી હોય ને તો ઘણા લોકો ગેરફાયદો ઉઠાવવાની રાહ જોતા જ હોય છે. પરંતુ હું જે જોગીદાસ ખુમાનની વાત કરવાનો છું ને સાહેબ, એની વાત કરવી અકલ્પનીય જ છે. એકવાર એક દીકરી એકલી ચાલતી જતી હતી ત્યારે તેની સામે જોગીદાસ ખુમાન મળ્યા. સાહેબ, તાત્પર્યની વાત એ હતી કે એ દીકરીને ખબર નહોતી કે મારી સામે ઊભેલા જોગીદાસ ખુમાન છે. ટૂંકમાં વાત કરું તો સાહેબ, જોગીદાસ ખુમાણે તે દીકરીને ઊભી રાખી અને સવાલ કર્યો, તું આ વનવગડામાં એકલી છો, તને બીક નથી લાગતી? દીકરીએ હસતા મુખે જવાબ આપ્યો, ના, મને બીક નથી લાગતી. આટલું સાંભળતા ફરી એકવાર જોગીદાસ ખુમાણે પૂછ્યું, દીકરી, તારી સાથે તારા પિતા, તારા કાકા, મામા કોઈ સાથે જોડે છે? દીકરીએ તરત જ જવાબ આપ્યો, ભાઈ, મારી સાથે કોઈ નથી, છતાંય મને બીક નથી લાગતી. આટલી વાત સાંભળતા જોગીદાસ ખુમાન બોલ્યા, બેટા, એવું તો શું છે જેથી તને બીક નથી લાગતી? આ પ્રશ્નનો જવાબ આપતા દીકરીએ કહ્યું, જે પ્રદેશમાં જોગીદાસ ખુમાનના બારવટિયા ચાલતા હોય ત્યાં કઈ બેન દીકરીને બીક હોય? આટલું સાંભળતા જ જોગીદાસ ખુમાણે સૂર્યનારાયણ સામે બે હાથ જોડીને એટલું જ કહ્યું, હે સુરત દેવતા, હે સૂર્યનારાયણ, મને કાંઈ આપ કે ન આપ, પણ આ દેશની દીકરીઓને મારા પર ભરોસો છે. જોગીદાસ ખુમાન ઉપર એ ભરોસો સદાય રહે એવી શક્તિ જરૂર આપજે. મારા વાલા મિત્રો, આવી ઘટના તો સૌરાષ્ટ્રની અંદર જ બની શકે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ આવી ઘટના બની શકે. આવા મોડર્ન જમાનામાં પણ જો સંસ્કૃતિ અને ઇતિહાસો સાથે જોડાયેલી વાર્તાઓ અને વાતો સાંભળવા માંગતા હો ને તો આજે સબસ્ક્રાઈબ કરી લો આપણી યુટ્યુબ ચેનલને.